માતાજી બધાને સ્વાગત છે તમારું અમારા ચેલેન્જ બ્લોગમાં। તો આ છે શ્રીપાલભાઈ અને એ મેગી તેણે કર્યો છે મારો નાનો ભાઈ આ હરદેવ। બધાને ભાગમાં મેગી નાખી દીધી છે। તેણે નવ જોવાનું છે કોણ એને છેલ્લે પૂરી થાય છે એને 50 ઉઠક બેઠક કરવાની છે। તો તમે બહેના રહેજો આખા ચેલેન્જમાં। ચાલો ચાલુ કરવાના છે બધા તેણે 3, 2, 1 ગો સ્ટાર્ટ। ચાલો તો ખાય છે બધા હજી તો ખબર ન પડે કોણ જે જાજુ ખાશે। હરદેવને થોડીક એવી વિધિ હોય શ્રીપાલ એને સરખે બરાબરીની છે। કોણ જીતશે એ આપણને નથી ખબર। ગમે એમાંથી ત્રણમાંથી એક એને હારવાનો છે 50 ઉઠક બેઠક કરશે। મારા ભાઈને ઓછી થવા આવી શ્રીપાલને એટલી છે। હરદેવ હારવાનું લાગે છે। શું કે હરદેવ કેટલા પૂગ્યું? એ શ્રીપાલ ઢોરવાનું નહીં હો ભાઈ, તો ગેમની બહાર ગણાય। એ હવે લેમાં આવે। જો અમારા ભાઈને પૂરી થવા આવી છે। હરદેવ હારવાનો છે ભાઈ। તમે જોઈ શકો છો એને હજી કેટલી ડિશમાં લીધી છે। એના બધા સાફ કરી ગયા છે। હાલો પહેલો નંબર આ કરજો હાલો પહેલો નંબર આનો મારા ભાઈનો સૂર્યરાજનો। બીજો નંબર શ્રીપાલનો આવી છે। હરદેવ ફટાફટ કર। હાલો બીજો શ્રીપાલ આવ્યો છે। હવે હરદેવભાઈ ઉઠક બેઠક હજી એને વધી જ છે। એટલી સાફ આખી ડીશ સાફ કરી જવાની છે। તો આગળ ઉઠક બેઠક કરવા તૈયાર છો ને હરદેવ? હેલો ગાઈસ, તો હવે તમને ખબર જ છે આ તેને મેગી ચેલેન્જ કર્યો હતો સૂર્યરાજ, શ્રીપાલ અને હરદેવ। તો હવે હરદેવભાઈ આપણે હારી ગયા છે। શું થાય છે હરદેવ? એ તો હારવાની 50 ઉઠક બેઠક કરવી છે એમ ને? હાલો તો ચાલુ કરી નાખો। ઉભો રહે 3, 2, 1 ગો સ્ટાર્ટ। 2, 3, 4, 11, 12, 13 કાન પકડ 30 જ કરજે બસ। હવે તને 20 માફ 30 કર 6 કરી દે હાલ ફટાફટ। 24 જ થઈ હાલ 26, 27, 28, 29, 30 બસ લે। હવે કેવું ફીલ થાય તને? હે પગ દુખવા માંડે ને? તાવ આવ્યો તો? શરદી ને ઉધરો થઈ હતી। તો મેગી ખાવામાં મજા આવી કે ન મજા આવી? શ્રીપાલભાઈ હવે શ્રીપાલભાઈનું ઇન્ટરવ્યુ લઈ। આ ચેલેન્જ બીજી વાર થાય ને તો હજી મજા આવે, પણ પહેલા કરતાં વધુ હોય ને તો હજી એક્સાઇટમેન્ટ રહે બધાને। તો બીજી વાર થવાની જરૂર છે। જય માતાજી રામ। તો હવે આપણે સૂર્યરાજનું ઇન્ટરવ્યુ લઈ મારા નાના ભાઈનું। તો તને કેવું લાગ્યું મેગી ખાઈને? બહુ મસ્ત। હજી બીજી કેવી તીખી કેવી કે હતી? તીખી તો આપણે ચટણી નાખી એટલી ફૂલ હતી, એટલે તો આમ શુષ્કારે બોલતા હતા। અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને ફોલો કરતા જજો। તો એટલી મહેનત અમે કરી છે, તો તમે ખાલી એક સબસ્ક્રાઈબ ને લાઈક કરતા દેજો અમારી ચેનલને। નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, બાકી આ વ્લોગને લાઈક કરી દેજો। કોમેન્ટ કરજો કેવો લાગ્યો આ